ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સાઈ ભાજી. તો આ એક સિંધી રેસીપી છે. તો એના સારું આપણે પાલક, તો આપણે એક પૂરીઓ પાલક આ રીતે સાફ કરીને ધોઈને લઈ લીધી છે. અને ચણાની દાળ, તો ચણાની દાળ પોણો કપ આપણે 1 કલાક પહેલાં પાણીમાં પલાળી દીધી છે. અને 2 આપણે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ને આ રીતે કાપી લીધી છે. ને 2 ટમેટાં અને થોડાક આપણે લીલા ધાણા લીધા છે. અને લીલા મરચાં, તો 3 થી 4 આપણે લીલા મરચાં લીધા છે. થોડુંક આદું લીધું છે છીણીને. અને લસણ, તો લસણ આમાં આપણે થોડુંક વધારે જોઈએ ને 2 રીતે નાખીશું. આ આપણે વઘારમાં નાખીશું ઝીણું ઝીણું કાપેલું. અને આનો આપણે વાટીને પછી ખાંડીને પછી ઉપરથી વઘાર કરશું. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અને ધાણા જીરું, તો અડધી ચમચી જેટલું ધાણા જીરું અને થોડીક હળદર. અડધી ચમચી આ લાલ મરચું લીધું છે આપણે અંદર નાખવા માટે. અને થોડુંક આપણે લીધું છે કાશ્મીરી લાલ મરચું, એનો ઉપરથી વઘાર કરવા માટે. થોડીક હિંગ અને થોડુંક ઘી જોઈએ, તો ઉપરનો વઘાર આપણે ઘીથી કરશું. તમે 2 તેલથી બનાવી શકો, પણ થોડોક ઘીનો ટેસ્ટ સારો લાગે. તેલ જોઈએ અને પાણી જોઈએ. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું અને આપણે કુકરમાં બનાવશું. તો કુકર આપણે લીધું છે અને આમાં આપણે નાખીશું તેલ. તો આ રીતે થોડુંક અડધા ચમચાથી થોડુંક ઓછું એટલું તેલ આપણે, તો તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં નાખીશું પહેલાં આપણે આ લસણ. તો લસણને થોડુંક લાલ થવા દેવાનું. એમાં મરચાં નાખીશું ને હિંગ. હવે અમે ડુંગળી નાખીશું. ડુંગળીને થોડીક વાર પાકવા દેવું. આમાં થોડીક વાર ફેરવી લેવું અડધીક મિનિટ માટે. તો ડુંગળીને આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધી. થોડોક એનો કલર ચેન્જ થાય એવો, પિંક ચેન્જ થઈ જાય એવો આ રીતનું. હવે આમાં આપણે નાખી દેવું છીણેલું આદું. ને મિક્સ કરી લેવું. ને મસાલા નાખી દેવું. લાલ મરચું, હળદર અને ધાણા જીરું અને મીઠું સ્વાદ પ્રમાણે. તો બધું મિક્સ કરીને આપણે ટમેટાં નાખી દઈશું. તો આમાં આપણે હવે આ દાળ નાખી દઈશું. તો દાળમાંથી આપણે પાણી કાઢી નાખ્યું. મિક્સ કરી દઈશું. તો થોડાક ધાણા નાખી દઈશું. આમાં આપણે હવે આ પાલક નાખી દઈશું બધી. આને આપણે મિક્સ કરી લેવું. થોડીક વાર પાકવા દઈશું આમાં. પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરીશું. થોડીક વાર આમનું પાકવા દઈશું. એટલે થોડીક વારમાં પાલક આ બેસી જાય. 2 મિનિટ આમનું પકાવી લઈશું. તો આને આપણે 2 મિનિટ માટે પકાવી લઈએ. તો સારી રીતનું તો એકદમ થઈ ગઈ ને પાલક. તો થોડીક વાર આપણને એમ લાગશે કે આખું કુકર ભરાઈ ગયું, પણ પછી પાલક બેસી જાય એટલે આ રીતે ઓછું થઈ જાય. તો હવે આપણે આમાં નાખીશું પાણી. થોડાક ધાણા હાજી નાખી દઈએ, કેમ કે ઉપરથી આપણે આમાં નહીં નાખીએ. તો હવે આમાં પાણી નાખીશું.
તો આ બધું બુડે એટલું પાણી આપણે જોઈએ આ રીતનું. એટલે લગભગ 1 કપ જેટલું પાણી આપણે આમાં જરૂર પડે. આ રીતનું થોડુંક ઉપર હોય પાણી એ રીતે નાખવાનું. તો હવે કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. આને આપણે હવે 3 થી 4 વિસલ થવા દેવું, પછી ઉપરથી વઘાર કરશું. તો કુકરને આપણે નીચે ઉતારી લીધું, તો આને ઠંડુ થવા દેવું. પછી આ લસણ છે એને થોડુંક આપણે વાટી લેવું અધકચરું. તમે કટકા કરી નહીં નાખી શકો, પણ થોડુંક આ રીતે ખાંડી નહીં નાખી શકો, તો એનું આપણે ફ્લેવર અંદર તેલમાં વધારે આવશે. તો આ રીતે થોડુંક વાટી નાખવાનું, આખું પાખું કે ને એવું આ રીતનું. આખી કરી ન રહેવી જોઈએ, થોડુંક આ રીતનું. તો આને સાઈડમાં રાખી દેવું. આને આપણે જોઈ લઈએ હવે ખોલીને. તો એકદમ સરસ બફાઈ ગયું. અને થોડીક વાર આપણે હવે ગેસ ઉપર રાખવું. જો આટલું પાણી તો જોઈએ છે. અને થોડીક વાર ગેસ ઉપર રાખીને ઉકાળી લેવું. ને થોડુંક એને આપણે થોડુંક ક્રશ કરી નાખવાનું છે, એટલે આ રીતે એક રસ થઈ જાય. તમે ઝેણી ફેરવી શકો, બ્લેન્ડર ફેરવી શકો, કંઈ પણ ફેરવી શકો એમ. એવું હોય તો થોડુંક બ્લેન્ડર તમે એને ફેરવી શકો. એકાદો આટો ફેરવી દો એટલે એક રસ થઈ જાય બધું. આ રીતે દબાવીને કરી લેવાનું. દાળ એકદમ સરસ બફાઈ ગઈ હોય એટલે થઈ જાય એક રસ. તો થોડીક વાર ઉકળવા દેવું આને. તો આને આપણે થોડીક વાર ઉકાળી લીધું આ રીતે. એકદમ સરસ એક રસ થઈ ગયું બધું. અને ઉતારી લેવું ને વઘાર કરી લેવું બીજો. તો આમાં આપણે થોડુંક ઘી નાખીશું. તો ઘીનો વઘાર કરશું થોડો. તો એકાદી ચમચી ઘી આ રીતે નાખશું. ઘીને થોડુંક ઓગળવા દે. આ રીતે ગેસ ધીમો કરી દેવું. આમાં આપણે લસણ નાખી દેવું, જે આપણે વાટ્યું હતું એ. લસણને થોડુંક લાલ થવા દેવું. આ રીતના થોડો કલર ચેન્જ થાય એવું. અને ગેસ આપણે બંધ કરી દેવું. થોડીક વાર રહેવા દેવું એને આપણે આમનો, નહીં તો મરચું બળી જાય. આ રીતના. હવે એમાં આપણે આ લાલ મરચું જે કાશ્મીરી લીધું હતું એ નાખી દેવાનું અને મિક્સ કરી લેવાનું. તો આ વઘાર આપણે આમાં નાખીશું. થોડુંક રાખી દે હું ઉપર સર્વિંગ માટે. આને મિક્સ કરી લેવું આમાં. તો આ રીતે આપણે હવે એને કાઢી લઉં. તો આને તમે ભાત આયરે ખાઈ શકો, રોટલી આયરે ખાઈ શકો, પરોઠા આયરે, કોઈ પણ એમ એ રીતે એકદમ આ રીતે એક રસ થઈ જવું જોઈએ. ને પાલક તમે તમારા હિસાબે વધારે નાખી શકો.
તો આને આપણે કાઢી લીધું છે. ઉપરથી આપણે આ થોડોક વઘાર રાખ્યો તો એ નાખશું એમાં. ગાર્નિશ માટે. તો તૈયાર છે આપણી સાઈ ભાજી. તો સિંધી રેસીપી છે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સાઈ ભાજી.